જય હિન્દ મિત્રો. તો મિત્રો, અગ્નિવીરનું એઆરઓ અહેમદાબાદનું રિઝલ્ટ આવી ગયું અને તમને ખબર છે કેટલા પાસ થયા છે એ? બરાબર, મેં પીડીએફ તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી હતી, પણ અત્યારે બી તમને કહું છું કે જીડી માં કંઈક 105 જેટલા પાસ થયા. બરાબર, અપ્રોક્સિમેટલી. અને ટોટલ કેટલા પાસ થયા? 210 ની આજુબાજુ. 210 ની આજુ પાસ થયા. 210 ની આજુબાજુ પાસ થયા છે અને ટૂંકમાંથી એમાંથી 105. તો તમે જ વિચાર કરો કે શું એનું મેરિટ કેટલું જ હશે. બરાબર, આ વિડીયોમાં હું એ જ બધી વાતચીત કરવાનો છું. બરાબર, તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો આવતો જરૂરથી શેર કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પેલા થયું કેવું કે પેલા એઆરઓ અમદાવાદનું રિઝલ્ટ આવ્યું. બરાબર, રિઝલ્ટ બેનું આવી ગયું. પેલા 2200 મતલબ કે લિસ્ટ બહાર પડી ગયું. પછી એમાંથી શું કર્યું, ફિઝિકલ પેલા લીધું આપણે એઆરઓ અમદાવાદનું. બરાબર, કે જેનું હિંમતનગર સેન્ટર હતું. બરાબર, સ્પોર્ટ્સ વાળું. બરાબર, જ્યાં સિન્થેટિક ટ્રેક વાળું હતું એનું પતી ગયું. પછી જામનગર વાળાનું અને અમદાવાદ વાળાનું ફરીથી પાછું વેઇટિંગ લિસ્ટ આવ્યું. એમાં ગ્રાઉન્ડની તારીખ જે છે એ જામનગર વાળાની આવી. બરાબર, એઆરઓ અમદાવાદ વાળાને આવી. સવાલ એ બી છે કે હવે એનું શું છે? એનું તો લિસ્ટમાં આવ્યું નથી, પણ ટૂંકમાં હવે એનું નજીક જ ફિઝિકલ છે અને તારીખ બહાર પડશે. એક એઆરઓ અમદાવાદ વાળા નથી, એટલે એકલું સેન્ટર બાકી નથી કે જેનું નથી આવ્યું. એમ ઘણા એવા સેન્ટર બાકી છે કે જેનું હજી ફિઝિકલ નું સેન્ટર જે છે નથી આવ્યું, ટેન્ટેટિવ શેડ્યુલ નથી આવ્યું. તેનો મતલબ એવું નથી કે એનું એપ્રિલ પછી થશે, એનું હમણાં જ આવી જશે. બરાબર, બીજી વસ્તુ એ કહેવા માંગુ છું, એઆરઓ જામનગર વાળા જે વિદ્યાર્થી મિત્રો, તમારે હવે જોવાનું છે કે જો 2200 માંથી 105 પકડા હોય ને ખાલી 200 જેટલા પાસ થઈ ગયા હોય તો 4400 માંથી તમે ડબલ છે, ફરક પડી જાય, વેકેન્સી કેટલી વધી જાય. બરાબર, તમારો સવાલ એ બી છે. તો વેકેન્સી વધીને એ ડબલ થાય, મતલબ કે જે એઆરઓ અમદાવાદ માંથી 100 પાસ થયા, 105 પાસ થયા, તો કદાચ અહીંયા 220 ને ઈ લે ફાઇનલમાં, વધારે નહીં લે. તો માની લો કે જો 105 માં 175 કટ ઓફ જતું હોય, બરાબર, તો 210 માં કેટલું જતું હોય? તમે વિચાર કરો, જાજો ફરક ન પડે. 170 ઉપર, 170 ની આજુબાજુ રહી. આ એ ભરતી છે કે જે મેં 2022 જે કોરોના જે પહેલી અગ્નિવીર હતી અને ત્યારે મેં જે ભરતી કરાવી હતી. બરાબર, અને જે મારા 7 છોકરાને મેં પાસ કરાવ્યા હતા, એનું એમાંથી મેરિટ જે છે ને મિત્રો, બરાબર, હાઈ મેરિટ ગયું. એમાંથી આપણે એક બોયઝને આપણે સન્માન કર્યું. બરાબર, અને એને રેલી બી આપણે કાઢી. શું કહેવાય કે કાઢવાના છે, કે એનું નામ છે પ્રશાંત. તો કહેવાનો મતલબ એમ છે કે એ બી ત્યારે ફાઇનલ એક્સેલન્ટ માર્યું હતું, બધી હતું ને, તોય પણ પરીક્ષામાં ખાલી થોડાક ઓછા ટીકા હતા, તોય પણ રહી ગયો હતો. સંદેશો મારો એ છે કે વેકેન્સી કેટલી હશે ખબર છે? વધીને 200-250. જીડી ની વાત કરું એટલે તમારી પાસે મોકો બેસ્ટમાં બેસ્ટ આપવાનો છે અત્યારે. બરાબર, એક એથ્લેટિકની ભાષામાં કહું કે 10 થી 12 દિવસનો રેસ્ટ તમારો ટાઈમિંગ જે છે એ ખરાબ કરી શકે. પછી તમારા ઉપર છે. હું તમને એવું નથી કહેતો કે તમારે કરવાનું. બરાબર, 4 મહિના બાકી છે ભાઈ, તમે ધારો તો રેસ્ટ લઈ શકો. ને જે કરવા વાળા છે ને એક્સેલન્ટ મારી લે. મારા જોડે અત્યારે જેટલા બી જોડાયેલા છે ને બધા બોયઝ, એમ સમજી લો તમે કે અત્યારેથી તૈયારી કરે છે ને એમાંથી એક જે છે ને એને તો વિચાર કરો કે એ મતલબ કે અગ્નિવીરની તૈયારી કરવા આવ્યો હતો અને કરી નાખી ટીએ ની ભરતી. બરાબર, અને ગ્રાઉન્ડ પાસ છે. ગ્રાઉન્ડ પાસ પાસે એનું નામ છે રણજીત. ગ્રાઉન્ડ પાસ કર્યું ને આપણે ટીએ નું, ને એક્સેલન્ટ માર્યું કે ગુડ છે? એક્સેલન્ટ છે. જે આપણે 8 બોય એક્સેલન્ટ હતા ને એક્સેલન્ટ માર્યું છે. અને રણજીત બીજા દિવસે દોડવા ગયો હતો અને બીજા દિવસે ને એક્સેલન્ટ માર્યું છે. તૈયારી આપણું નામ તો અગ્નિવીરમાં છે ને? હા, બરાબર. તૈયારી તો જ કરવા આવ્યો હતો કે અગ્નિવીરની તૈયારી અગ્નિવીરની જ કરવા આવ્યો હતો, પણ શું કહેવાય કે થઈ ગઈ ટીએ. શું કામ ખબર છે? કેમ કે ડેડિકેશન થી, ડિસિપ્લિન થી બધું જે બી કીધું હતું ને શેડ્યુલ એને ફોલો કર્યું હતું. બરાબર, કેટલું કરાવ્યું હતું? મેં ઢીલું ઢાલું વર્કઆઉટ કરાવ્યું હતું. બરાબર, અને એને એવું કીધું હતું કે મારે ટીએ વાળા ભેગું દોડવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવી જા. એને પૂરેપૂરું ઈમાનદારીથી બધું કર્યું. ભાઈ ટીએ નું પાસ થઈ ગયું છે. અગ્નિવીર રમતા ઉડાડી દે. તો કહેવાનો મતલબ એમ છે કે તૈયારી તો એને પર રાખવી પડી. એવું નથી કે તૈયારી છોડી દે તો પાછું ભેગું નહીં, તો પછી એનું પણ દોડું થઈ ગયું. પણ તૈયારી એની જે ડેડિકેશન કરી આગળ કરીએ ને તો એને પણ વાંધો નહીં આવે. બરાબર, એટલે મારું તમને આ સંદેશો છે કે તમે એપ્રિલ મહિનામાં વયો ગયું છે, તમે ટાઢા થઈ જતા નહીં. પછી અહીંયા આવજો ને, દેખો અહીંયા તો પછી ટ્રેનિંગ ફી હવે વધારવાનો છે. બરાબર, 1 તારીખથી બેસમાંથી જોડાય. બરાબર, તો હજી પણ મોકો છે. જોઈન કરવું હોય તો કરી લેજો, બાકી પછી મને કહેતા નહીં. છેલ્લે આવજો ને, બરાબર, તો એમ સમજી લેજો કે ચાલુ વિડીયોમાં કહું છું તમારે ધૂળ કાઢી નાખવાનું. કેમ કે પછી મારે રિઝલ્ટ જોઈએ ને ભાઈ, જે મારે ટીએમાં રિઝલ્ટ જોઈએ પછી મારું આમાં રિઝલ્ટ આપીશ. તમે છેલ્લે આવીએ પછી હું છેલ્લા તમારું ભેગું નહીં કરાવી હતા ભાઈ. એવું ભેગું કર્યો કે સમજો, એવું વર્કઆઉટ કરાવવા કે તમે પછી ઘેર ભેગા થઈ જાઓ. બરાબર, એટલે આ વસ્તુ છે તમારા ઉપર છે. બરાબર, બાકી પછી કરવું ન કરવું એ તમારા માટે છોડી દીધું. આપણે તો બેસ્ટ શરૂ થાય છે પેલી તારીખેથી. જોઈન કરવું હોય તો વહેલી તકે સંપર્ક કરજો. બાકી આ બધા જેટલા બી પાછળ છે ને, હું મારું પૂરેપૂરું કોશિશ કરીશ કે બધાને એક્સેલન્ટ આવે. બરાબર,
અને જો એક્સેલન્ટ આવ્યો તો તમે વિચાર કરો, આમાં સેકન્ડ ફેઝ વાળા પણ છે. કેટલા છે સેકન્ડ ફેઝ વાળા? ઋષિ છે, શું કહેવાય, અક્ષય છે, પછી આપણે યુવરાજ છે, બરાબર. તો બધી સેકન્ડ ફેઝ વાળા છે. તો તમારે પણ તૈયારી અત્યારેથી કરી દેવી જોઈએ, બાકી પછી કાંઈ નહીં થાય. બસ આ જ એક સંદેશો છે જે મારે તમને કહેવાનો હતો. બાકી જ્યાં બી તૈયારી કરો, તમે ક્યાંય બી તૈયારી કરો, બરાબર. ઓનલાઈન વર્કઆઉટ કરશો તો તમને ફાયદો થાય, પણ એમાં સિદ્ધથી તમારે તૈયારી કરવી પડે, બાકી એમાં કંઈ નહીં થાય. બસ એટલું જ સંદેશો મારે કહેવાનો છે. બાકી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં. જય હિન્દ.